હેલો એવરીવન. સૌ પ્રથમ આપ સૌને હું મારો પરિચય આપી દઉં. મારું નામ બડવા જાગૃતિ છે. હું સરકારી માધ્યમિક શાળા વેલણ મુકામે મદદનીશ શિક્ષક તરીકે કાર્યરત છું. આ વખતનું મારું ઇનોવેશન સ્ત્રી સશક્તિકરણ પર આધારિત છે. મારા ઇનોવેશનનું ટાઇટલ છે એમ્પાવર ધ ગર્લ, એમ્પાવર ધ વર્લ્ડ. મીન્સ દીકરીને સશક્ત બનાવો, દેશ અને દુનિયાને સશક્ત બનાવો. પણ દીકરીને સશક્ત બનાવવાની શરૂઆત તો આપણાથી જ કરવી પડશે ને. એટલે કે દીકરીને સશક્ત બનાવવાની શરૂઆત આપણે આપણી શાળાથી જ કરવી પડશે. તો 21 સપ્ટેમ્બર 2023ના રોજ જ્યારે સંસદમાં નારી શક્તિ વંદન અધિનિયમ બિલ પસાર કરવામાં આવ્યું, ત્યારબાદ મેં વિદ્યાર્થીનીઓ સાથે આ બાબતે ચર્ચા કરી અને ચર્ચા બાદ એ જાણવામાં આવ્યું કે આ બાબતે વિદ્યાર્થીનીઓને હજુ પણ વધારે માર્ગદર્શન આપવાની જરૂર જણાય છે. તો એટલા માટે મેં નારી શક્તિ વંદન અધિનિયમ બિલ પર આધારિત એક નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું અને ત્યારબાદ વિદ્યાર્થીનીઓમાં રહેલી આંતરનિહિત ક્ષમતાઓને બહાર લઈ આવવા માટે શાળામાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમ કે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મહિલા સશક્તિકરણને લગતા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. રેલી પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીનીઓ, માતાઓ તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં મારી દીકરી મારું ગૌરવ નામે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દ્વારા મહિલાઓ તેમજ દીકરીઓની સુરક્ષા વિશે મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પાછળનો હેતુ સમાજ દીકરીઓની સુરક્ષા બાબતે જાગૃત બને તેમજ દીકરીઓની બહુમુખી પ્રતિભાનો વિકાસ થાય અને વિદ્યાર્થીનીઓમાં આત્મગૌરવની ભાવના કેળવાય તેમજ વિદ્યાર્થીનીઓ પોતાની સ્વસુરક્ષાને લઈને જાગૃત બને તે હતું. સશક્ત બનાવવાની છે, સશક્ત નારી બનાવવાની છે ભારતને. કારણ કે જે આપણું ઉદ્દેશ્ય છે વિકસિત ભારતનું લક્ષ્ય, એ એક સશક્ત નારી વિના પ્રાપ્ત નહીં થાય. આપણી નારી છે એ દેશનું ભવિષ્ય છે. એ જો સશક્ત હશે ને તો જ આપણો દેશ છે એ સશક્ત બનશે. તમારે એને કહેવાનું છે કે દીકરી તમારું ગૌરવ છે, બરાબર? અને એટલું જ કહેવાનું છે કે બસ તમે ભણી ગણીને પગભર થાવ. પગભર થાવ એટલે આપણે દુનિયાની કોઈ પણ તાકાતને આપણે સિંહણ જેમ બની રાણી લક્ષ્મીબાઈ જેવા થઈને આપણે આગળ વધીશું. કાર્યક્રમના અંતે સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધેલી વિદ્યાર્થીનીઓનું સન્માન તેમની માતા દ્વારા કરવામાં આવ્યું હતું. 14 ડિસેમ્બર 2024ના રોજ શાળા સમય બાદ દિવ્યાંગ બાળકોની સંસ્થા જીવનદીપની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો હેતુ વિદ્યાર્થીઓમાં સમાવેશી શિક્ષણ વિશેનો અભિગમ બદલાય તેમજ તેમનામાં કોર વેલ્યુઝનો વિકાસ થાય તે હતું. સંસ્થાના ટ્રસ્ટીશ્રી દ્વારા સંસ્થાના અલગ અલગ વિભાગોમાં થતી પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. તારીખ 21/12/2024ના રોજ શાળામાં અવર ક્રિએશન ધ એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીનીઓએ હસ્તકલા કારીગરીને લગતી ગૃહ સુશોભનની વસ્તુઓ પ્રદર્શિત કરી હતી અને આ બધી વસ્તુઓ વિદ્યાર્થીનીઓએ પોતાના ફ્રી સમયમાં તેમજ શિયાળુ વેકેશન દરમિયાન તૈયાર કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોએ તેમજ સમગ્ર સ્ટાફે અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ એક્ઝિબિશનનું નિરીક્ષણ કર્યું. આ ઉપરાંત બધાએ અલગ અલગ ગૃહ સુશોભનની વસ્તુઓની ખરીદી કરીને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.